તો હર હર મહાદેવ, સુપ્રભાત. સવારની અંદર નાસ્તો આ શું બનાવ્યું છે? આ ત્યાં કંઈ ખબર નહીં પડતી. ઇડલી કબાબ. બોલો, સવાર નાસ્તામાં ઇડલી કબાબ અને ગ્રીન ચટણી છે જોડે. ખાવું પીવું દિયર જલસા. તારે ખાવું છે બેટા? શું ખાવું છે તારે? દાચાની જેમ બધા બેસી જાય. અને આ બેનને તો સ્કૂલ, આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. એટલે આજે સ્કૂલ ચાલુ છે ને? જવાનું છે આજે સ્કૂલમાં? ઓકે ઓકે, ચલો જઈએ તો પછી સ્કૂલમાં. હો શું હા ફોડી નાખ્યું? ઓકે ઓકે, હા ચલો. હા, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો જો સવારમાં આપણે હવે છોકરાનો મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે થોડો નાસ્તો કરી લઈએ અને પછી આપણે જઈશું, કારણ કે આજે કાવ્યાની સ્કૂલ ખુલી ગઈ છે. મિની વેકેશન પછી ફરી એની સ્કૂલ ખુલી ગઈ છે એટલે એને મૂકવા જવાનું છે. એટલે જઈએ. પહેલાં મેડમ કંઈક કહેવા માગે છે. હર મહાદેવ. હું સુવિચાર કહેવામાં, આમ તો જો કે સુવિચાર ના કહેવાય, હું નીચે ગઈ હતી ને તે મેં ઝાડ નીચે ભગવાનની મૂર્તિ તૂટેલી જોઈ. એ ઉપરથી મને વિચાર આવ્યો કે આપણે છે ને કોઈ દિવસ મનથી નહીં તૂટવાનું. ગમે એટલી ખરાબ પરિસ્થિતિ આવે કે કઈ બી થાય, હંમેશા હિંમત નહીં હારવાની, મનથી તૂટવાનું નહીં, મજબૂત રહેવાનું. કારણ કે જો ભગવાન જેવા ભગવાનની મૂર્તિ તૂટી જાય તો એ નથી રહી શકતી અંદર, તો આપણે તૂટી ગયું તો આપણાને પણ કોઈ રાખશે નહીં. એટલે હંમેશા મનથી મજબૂત રહો અને ખુશ રહો. એની વાત સાચી છે કે જો આપણે વિચારીએ કે આજે ભગવાનની મૂર્તિ તૂટી જાય ને તો પણ આપણે ઘરમાંથી ક્યાં તો ઝાડ નીચે મૂકી દેતા હોઈએ, ક્યાં તો કોઈ મોટું મંદિર હોય ત્યાં મૂકી દેતા હોઈએ, અથવા પાણીની અંદર પધરાવી દેતા હોઈએ. શોર્ટમાં કે ભગવાનની મૂર્તિ તૂટી એટલા માટે. એટલે આપણે શું કર્યું? ભગવાનને પણ આપણા ઘરની બહાર કાઢી દીધા, બરાબર ને? તો વિચારો કે આપણે પોતે પણ ગમે તે ખરાબ પરિસ્થિતિ હોય અને જો તૂટી જઈશું ને તો કોઈ નહીં બચાવી શકે. આપણે જાતે જ આપણી જાતને બચાવવાની છે. એટલે કંઈ પણ ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય ને તો તૂટવું નહીં. નહીંતર ભગવાનની તૂટેલી મૂર્તિ, ભગવાન જેવી પરિસ્થિતિ નહીં, ભગવાનની તૂટેલી જેવી મૂર્તિ જેવી પરિસ્થિતિ આપણી થાય. આપણે પણ ઘર બહાર નહીં, દુનિયા બહાર જવું પડે. એટલે ક્યારે પણ હિંમત નહીં હારવાની, તૂટી નહીં જવાનું ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય. મેડમનું કહેવું એવું હતું. એટલે આજે એને નીચે પેલું શું કહેવાય, પીંપળાના ઝાડની નીચે જળ ચડાવવા ગઈ હશે ને, એટલે એને મૂર્તિ તૂટેલી જોઈ એટલે મને એને કહ્યું કે આવું છે. એટલે એના ઉપરથી મેં એને ઉદાહરણ આપ્યું કે આવું થઈ શકે છે. ઓકે, ચલો તો પછી આપણે નાસ્તો કરી લઈએ. તો મેડમ ચાલ્યા સ્કૂલમાં. એ હા, ક્યાં જાઓ? ક્યાં જાઓ છો? મજા આવશે ને? ઓકે. રજાઓ વેકેશનમાં નહીં જવું? રજાઓ નહીં લે? સ્કૂલમાં નથી જવું? હા, વેકેશન તો પડી ગયું હતું ને, ફરીથી ચાલુ થઈ છે સ્કૂલ. તો જો ભાઈ આ રાજા કેવા બેઠા છે એવું. અને જે મજા છે એવી તો કોઈને મજા નહીં. કેવું છે? અને કાવ્ય ક્યાં ગઈ? કાવ્ય સ્કૂલમાં ગઈ? અને તારા સ્કૂલમાં નથી જવું? સ્કૂલમાં જવું પડે છે? તારે જવું છે તો તારું એડમિશન કરાવી દઈએ આપણે. પાક્કું? ઓકે, પાક્કું. અચ્છા અચ્છા, બા જોડે જતો રહે.
કરે જા ગેલો પકડા મમ્મી ઊંચો કરે છોડ દે કાવ્ય, છોડ દેજો રુદ્રાક્ષ. ના ના હોય મારી ફોડી જ નાખું. જો મમ્મીના બે બે માથા શું વાગ્યું? બરાબર તો ભાઈ અહીંયા ચા બની રહી છે. ચા જોડે જોડે જો આ શું ચાલી રહ્યું मोरी भैया मर गयो मेरा मुंह तेरी कर गई ખાંડ ખાવાની जुबान ના સારી બીજી વાર ખાંડ નહીં ખાવાની હે मेरी ખાંડ નહીં ખાવાની છે. એનો ડાયલોગ છે હાઈટ જોઈને વાત કરવાની. તારો ડાયલોગ છે ને હાઈટ જોઈને વાત કરવાની. તું બોલ બોલ કરે છે હાઈટ જોઈને વાત કરવાની. હું તને ત્યાં ડાયલોગ કરું સાઈઝ જોઈને વાત કરવાની. તું પહેલાં તારી સાઈઝ જોઈને તારી માની સાઈઝ જો. વધાની 150 કિલો વધારા તો બસ સાઈઝ જોઈને વાત કરે એના જોડે. મોરી ભૈયા મર ગયો બધાય ખાઈને પાછું ચા પીશે સરદું થયું છે ને ડબલ સરદું થશે ભાઈ. ના પણ મેં ગરમ કરી દઈ ગરમ ગરમ ખાંડ આવીને અંદર ચા બની રહી છે મસ્ત મજાની આજે. મેં પાછું ગરમ કરું પાછું ગરમ કરું તે પેલા ભાઈ તો લગભગ 1 વાગ્યાનો ઊંઘ્યો છે ને? 1 વાગ્યાનો ઊંઘેલો છે. અરે પેલી ક્યાં ગઈ કાબર ત્યારે? ઊંઘી ગઈ એને ઘેન ચડી મારી જો આ 2 જણા મોટા મોટો નશો જો હોય તો ચોપડીનો. નાનો નાનો તડકો છે ને વાદળા છે ને મસ્ત કેરીઓ આવી છે, પાકી ગઈ માટે છે. જ રહી હવે વેકેશન આ ઉપરથી પડશે, નીચે જઈને લઈ આવજો તું તારો. ના એટલે અહીંયા પથ્થર મારવાનું વી આર ધ ટોપ ઓફ ધ ફ્લોર. ટોપ ફ્લોરે છીએ અમે અત્યારે. આ જે ખેતર છે ને એની અંદર શાકભાજી વવાય છે અને અમે અહીંયાથી ચાલતા ચાલતા ખેતરમાં જઈને પછી ત્યાંથી શાકભાજી લઈ આવે છે. એકદમ ઓર્ગેનિક બોરના પાણીથી. ત્યાં સામે બોર છે ને બોરના પાણીથી જ શાકભાજી બનાવવાનું. આને એવી રીતે ઉઠાડ્યો કાનમાં એક ચા પીવા? ચાલો ચા પીવા. પહેલી લિરિક્સ સાંભળીને ઉઠી ગયો માથું વળે જો અમારા ભાઈ ઉઠી ગયા છે હવે. ફુગ્ગો કે બેટા, ફૂલ નહીં. અને આ મેડમ ચા પીવા બેસી ગયા છે એટલે બધાને ભૂખ કેટલી પાડવાની પાડી હશે તને. હા ભણો હમણાં આવી અમારું ઓડી પંખો ચાલુ છે બેટા, બહાર જતો રહેશે. જો ફુગ્ગો તો ઉડી જ જાય ને. પપ્પા નહીં ઉડી ફુગ્ગો ઉડ્યો. ઓકે ચલો તો ચા પી લઈએ. ચા ને બિસ્કિટ. હા ભાઈ ને ખાવું છે નહીં. આ બધું પાથરીને બેઠો છે. હવે ખાવું નથી તારે? જા તો બા ખીચડી ખવડાવે. મસ્ત ચોટી છે જો. ચોટી બંધી છે ચોટી. બુવા અહીંયા ના હોય ને બેટા. બુવા ક્યાં હોય? તો ભાઈ મેડમ એકલો એકલો ખા બેસી જશે. મેડમને લાગી છે બરાબરની ભૂખ એટલે મેડમ એકલા એકલા બેસી ગયા છે. બનાવી છે ખીચડી ડુંગળી બટાકાનું શાક. બીજું કશું છે? પીવું છે? તો આ ભાઈને પાણી પીવું છે. તરસ બરાબરની લાગી છે. જેને ખાવું હોય ખાય, ના ખાવું આપણે બેસીએ. લેવડો તાર પેટનું ખાટું પૂરી લઈએ. રાતના વાગે છે 11:30 અને આ ભાઈ જુઓ શું કરે છે. થરવા દો ચમ કઈ ફુગ્ગો રમે છે.
એનો ફુગ્ગો પવનના લીધે એની જોડે આવતો જ નથી. હાર જેમ બાય, ગુડ નાઇટ. જય શ્રી રામ. બાય. લાઈક કરો. જય શ્રી રામ.